ગોસ્વામીજી ભગવાન રામની એ બાળ લીલાઓનું ખૂબ વર્ણન કર્યું છે. અને હવે ગોસ્વામીજી કહે છે, હવે આગળની કથા મન દઈને સાંભળો. અને સુંદર ચોપાઈ દ્વારા શુભારંભ કરે છે. યહ સબ ચરિત કહા મેં ગાઈ, યહ સબ ચરિત કહા મેં ગાઈ, આગીલી કથા સુનાઉ મન લાઈ, આગીલી કથા સુનાઉ મન લાઈ. હવે તમે આગળની કથા મન લગાવીને સાંભળો. અને આગળની કથા પ્રકરણ બદલતા ગોસ્વામીજી એક મુનિવરનો પરિચય આપતા સુંદર ચોપાઈ લખે છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસઈ બિપિન શુભ આશ્રમ જાની, બસઈ બિપિન શુભ આશ્રમ જાની. વિશ્વામિત્રજીનો પરિચય આપતા ગોસ્વામીજી કહે છે કે એ મુનિ મહાન છે, જ્ઞાની છે, સુંદર આશ્રમ વનમાં આશ્રમ છે ત્યાં રહે છે. અને મહાત્માઓની સાથે જોગ જપ યજ્ઞ આદિ વગેરે કરે છે. અને મારીચ અને સુબાઓથી ડરે છે. વિશ્વામિત્રજી જ્યારે યજ્ઞ આદિ કર્મો કરતા હોય છે અને આવા મારીચ અને સુબાહુ જેવા રાક્ષસો આવીને એ યજ્ઞને રોકે છે. યજ્ઞમાં અપવિત્ર દ્રવ્યો નાખીને એ યજ્ઞને રોકે છે. ત્યારે વિશ્વામિત્રજી રાક્ષસોના ત્રાસથી મનમાં વિશ્વામિત્રજીને ચિંતા વ્યાપી છે કે હવે આ નિશિચરોને કોણ મારશે. વિશ્વામિત્રજીનું એ જીવન સમજવા જેવું છે. એમ તો વિશ્વામિત્રજી ગાદી મહારાજના પુત્ર છે ને, એટલે વિશ્વામિત્રજી છે એ ક્ષત્રિય છે. પણ વિશ્વામિત્રજીને એમ લાગ્યું કે ભગવાન ક્ષત્રિયોને ન મળે, ભગવાન તો ખાલી બ્રાહ્મણને જ મળે. વિશ્વામિત્રજીના મનમાં એક એવું સંશય છે. એટલે માટે વિશ્વામિત્રજીએ ક્ષત્રિય ધર્મ છોડીને ખૂબ તપસ્યા કરી છે અને બ્રાહ્મણ બન્યા છે. વિશ્વામિત્રજી બ્રાહ્મણ તો બની ગયા. બ્રાહ્મણ બનવા માટે બ્રાહ્મણ બનવું હોય તો શસ્ત્ર ન ઉપાડાય, બ્રાહ્મણ તો શાસ્ત્ર ઉપાડે. બ્રાહ્મણના હાથોમાં શસ્ત્ર ન શોભે, બ્રાહ્મણના હાથોમાં તો એ શાસ્ત્ર શોભે, વેદો શોભે, ગ્રંથો શોભે. માટે વિશ્વામિત્રજી ધારે તો એ રાક્ષસોને મારી શકે, પણ આજે વિશ્વામિત્રજીના હાથોમાં શાસ્ત્ર છે. અને વિશ્વામિત્રજી સાંભળ્યું છે કે ભગવાને અવતાર લીધો છે અયોધ્યામાં. અને પ્રભુએ હજી એનું અવતાર કાર્ય પ્રારંભ નથી કર્યું. હજી કોઈ રાક્ષસોને પ્રભુએ માર્યા નથી. એટલા માટે વિશ્વામિત્રજી હવે વિચાર કરે છે કે ભગવાનને હું લઈ આવું અને પ્રભુનું કાર્ય અહીંથી શ્રી ગણેશ કરીને પ્રભુ અહીંથી પ્રારંભ કરે. અને વિશ્વામિત્રજી ના મનમાં એવો સંશય હતો કે ભગવાન ખાલી બ્રાહ્મણને જ મળે. એટલે ભગવાન આજે ક્ષત્રિયના એ ગૃહસ્થ આશ્રમમાં દશરથજી ક્ષત્રિય છે, માટે ભગવાન તો ક્ષત્રિયના ઘરે ભગવાને જન્મ લીધો છે. વિશ્વામિત્રજી મનમાં વિચાર કરે છે કે અમે ભગવાનને એમ કહીએ કે તમે અમારા પિતા છો, તો પણ ભગવાન અમારી પાસે પ્રગટ થતા નથી. પણ આજે ભગવાનને એક એવી ઈચ્છા થઈ, ધન્ય છે એ ગૃહસ્થ આશ્રમને, દશરથજીના એ આશ્રમ ગૃહસ્થ આશ્રમને ભગવાનને ત્યાં પુત્ર બનીને પ્રગટવાની ઈચ્છા થઈ છે. માટે ધન્ય છે દશરથ અને માં કૌશલ્યા. અને આજે
વિશ્વામિત્રજીના મનમાં ચિંતા વ્યાપી છે. ગોસ્વામીજી સુંદર ચોપાઈ લખે છે. ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી, હરિ બિનુ મરહીન નિશિચર પાપી. વિશ્વામિત્રજીના મનમાં આજે ચિંતા વ્યાપી છે કે ભગવાનની સિવાય આ રાક્ષસોને કોણ મારી શકે. અને ત્યારે મુનિવર વિશ્વામિત્રજી તબ મુનિ બાર મન કીન બિચારા, તબ મુનિ બાર મન કીન બિચારા, પ્રભુ અવતરેવું હરન આ ધરતીનો ભાર હરવા માટે પ્રભુ તો પ્રગટ થઈ ગયા છે. અને વિશ્વામિત્રજી વિચાર કરે છે તો ચાલો આજે પ્રભુના દર્શન કરીએ અને મારા નેત્રોને ધન્ય બનાવવું. આજ ભગવાનના દર્શન કરીને એ બંને ભાઈઓને હું અહીંયા લઈ આવું અને હું સનાથ બનું. જ્ઞાન બિરાગ સકલ ગુણ सो प्रभु में दे खब भरी नैना, एहू मिस देखो बद जाए, करी बिनती आनो दो भाई, करी बिनती आनो दो भाई. ગોસ્વામીજી કહે છે કે મુનિવર વિશ્વામિત્રજી એવો વિચાર કર્યો કે આજે એ બંને ભાઈઓને હું મારા આશ્રમમાં લઈ આવું. અને ત્યારે વિશ્વામિત્રજી તૈયારી કરે છે. અયોધ્યા જવાની આજ વિશ્વામિત્રજી તૈયારી કરે છે. ગોસ્વામીજી કહે છે વિશ્વામિત્રજી જાય છે ત્યાં સુધી એ મુનિઓને મહાત્માઓને કહે છે તમે હમણાં યજ્ઞને સુષુપ્ત રાખો, હું આવું પછી ક્યાંક આપણે નિર્ણય કરીએ, હું આવું પછી આપણે નિર્ણય કરીએ. એમ કહીને વિશ્વામિત્રજી ત્યાંથી યાત્રાનો પ્રારંભ કરે છે અયોધ્યા તરફ. અને અયોધ્યા તરફ આજે વિશ્વામિત્રજી પ્રભુના દર્શન કરવા માટે જાય છે. એટલે ગોસ્વામીજી કહે છે જાત લાગી નહીં બાર. વિશ્વામિત્રજી મનમાં ને મનમાં મનોરથ કરતા કરતા કે ભગવાનનું રૂપ કેવું હશે. ભગવાન આજે તો હું ભગવાનને મારા નેત્રોથી, ગોસ્વામીજી તો કહે છે સો પ્રભુ મેં દેખબ ભરી નૈના, આજ ભગવાનને હું મારી આંખોથી નિહારીશ. એમ વિશ્વામિત્રજી મનમાં એવા વિચાર કરે છે. ગોસ્વામીજી કહે છે એ વિશ્વામિત્રજીને એટલું અંતર કાપતા વાર જ ન લાગે અને એ વિશ્વામિત્રજી આજે તરત જ અયોધ્યા પહોંચ્યા છે. વિશ્વામિત્રજી જોવે ત્યાં તો આ તો અયોધ્યા આવી ગયું. વિશ્વામિત્રજીને થોડું મનમાં એમ થયું કે એટલી વારમાં અયોધ્યા આવે નહીં, અંતર તો ઘણું હતું. એ અયોધ્યાના નાગરિકને બોલાવે છે. અયોધ્યાના નાગરિક મળ્યો છે અને પૂછે છે વિશ્વામિત્રજી કે ભાઈ આ ક્યું નગર છે? અને જવાબ આપતા કહે છે કે હે મુનિવર પ્રણામ, હું આપને પ્રણામ કરું છું. વિશ્વામિત્રજી સમજી ગયા કે આવું શીલ, આવો વિનય બીજે ક્યાંય ન હોય. આ તો અયોધ્યાનો નાગરિક છે. શું ભાઈ આ ખરેખર અયોધ્યા આવી ગયું? એ નાગરિક બંને હાથ જોડીને કહે છે કે હા બાપજી, આ અયોધ્યા છે.
કહો મને, આપને ક્યાં જવું છે? વિશ્વામિત્રજી કહે છે કે ભાઈ, હે બેટા, મને આ અયોધ્યા આવી ગયું છે તો મને સરયુ જવાનો રસ્તો, સરયુ જવાનો માર્ગ દેખાડ. ત્યારે એ નાગરિક સરયુ તરફ વિશ્વામિત્રજીને કહે છે, બાપજી, આ રસ્તેથી તમે જાઓ, તમે સરયુના કિનારે પહોંચી જશો હમણાં જ. વિશ્વામિત્રજી ત્યાંથી જાય છે, સરયુમાં સ્નાન કર્યું છે, અને ગોસ્વામીજી કહે છે, કરીબન જન સરહું જલ ગયે ભૂપ દરબાર. ત્યારબાદ વિશ્વામિત્રજી સરયુમાં સ્નાન કર્યું છે, અને ત્યારબાદ વિશ્વામિત્રજી એ રાજાના દરબારમાં ગયા છે. મુનિવર વિશ્વામિત્રજી એ રાજાના દરબારમાં, એ મહેલમાં પહોંચ્યા છે. હજી તો વિશ્વામિત્રજી જાય છે મહેલમાં, મહેલનો પ્રારંભ થયો છે. દ્વારપાલો આદિ બધા સૈનિકો વિશ્વામિત્રજીને પ્રણામ કરવા લાગ્યા છે કે મહાન મુનિ આજે અયોધ્યાને પાવન કરવા માટે સ્વયં આવ્યા છે. ત્યારે દશરથજીને સમાચાર મોકલાવ્યા છે. દ્વારપાલોએ જલ્દી દોડીને દશરથજીને સમાચાર આપ્યા છે. વશિષ્ઠજીએ આદિ બધાને લઈને દશરથજીએ જ્યાં સમાચાર સાંભળ્યા ત્યાં તો દશરથજી દોડ્યા છે. અને ગોસ્વામીજી લખે છે કે મુનિ આગમન સુના જબ રાજા, મિલન ગયે લે વિપ્ર સમાજા. બ્રાહ્મણોનો આખો સમાજ લઈને, હવે બ્રાહ્મણોનો સમાજ એટલા માટે, વિશ્વામિત્રજી તો બ્રાહ્મણ થયા છે, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયા છે, બ્રાહ્મણ થયા છે ને, ક્ષત્રિયમાંથી એ બ્રાહ્મણ તો બન્યા છે. દશરથજી આજે વિશ્વામિત્રજીની પાસે જાય છે, પણ આખો બ્રાહ્મણનો સમાજ લઈને જાય છે. અને ત્યારબાદ કરી દંડવત મુનિ સન્માની, મુનિનું સન્માન કર્યું છે, મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે. બધા બ્રાહ્મણોએ પણ એ દંડવત પ્રણામ કર્યા છે કે હે મુનિવર, હે વિશ્વામિત્રજી, તમારી જેવું તપ અમે પણ નથી કર્યા, તમારી જેવું તપ અમે પણ નથી કરી શક્યા. હે મુનિવર, આપના ચરણોમાં અમે દંડવત પ્રણામ કરીએ છીએ. બધા મુનિઓ, બધા બ્રાહ્મણો વિશ્વામિત્રજીના ચરણોમાં પ્રણામ કરે છે. મુનિનું એવું સન્માન કર્યું છે, એવો આદર આપ્યો છે રાજાએ. નિજ આસન બેઠારી આની. ગોસ્વામીજી તો કહે છે કે વિશ્વામિત્રજીને દશરથજીએ પોતાના આસન ઉપર બેસાડ્યા છે. પોતાના આસન એટલે સિંહાસન ઉપર વિશ્વામિત્રજીને બેસાડ્યા છે. કેટલું સન્માન આપ્યું હશે દશરથજીએ. અને આજે પોતાના આસન ઉપર બેસાડ્યા છે. રાણીઓને આદેશ કરે છે કે જલ્દી આવો, એક પાત્ર લઈ આવો, જળ લઈ આવો. દોડો, બધા દોડ્યા છે. પાત્ર લાવવામાં આવ્યું છે. ચરણ પખારી કીન અતિ પૂજા. ગોસ્વામીજી સુંદર ચોપાઈ લખે છે, ચરણ પખારી કીની અતિ પૂજા. ચરણ પખારી કીની અતિ પૂજા. મોસમ આજો ધન્ય નહીં દૂજા. મોસમ આજો ધન્ય નહીં દૂજા. ચરણ પખારી કીની અતિ પૂજા. ગોસ્વામીજી કહે છે દશરથજી એ વિશ્વામિત્રજીના ચરણ પખાળ્યા છે. અને ચરણ પખાળતા એ વિશ્વામિત્રજીને કહે છે કે બાપજી, હું આપને વારંવાર પ્રણામ કરું છું. આજે મારી સિવાય બીજું કોઈ ધન્ય નથી. આજે તમે મને ધન્ય બનાવ્યો છે. વશિષ્ઠજી એક બાજુ ઉભા છે. રાજ દરબારમાં મંત્રીઓ આદિ બધા આજે બધા હાથ જોડીને ઉભા છે. મહાન મુનિ પધાર્યા છે. દશરથજી આનંદમાં કહે છે, રસોયાને બોલાવ્યા છે કે સુંદર પકવાન બનાવો.
આજે વિશ્વામિત્રજી પધાર્યા છે. સુંદર રસોઈ તૈયાર કરવામાં આવી છે. વિશ્વામિત્રજીને સુંદર આસન આપ્યું છે. રસોઈ પીરસાણી છે. આમ તો વિશ્વામિત્રજી અને વશિષ્ઠજી એ દશરથજીના કુલગુરુ છે. બંનેને થોડું આપસમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠજીને આપસમાં થોડું તકરાર હતું. એ બંનેને એવું જાણતું નતું, પણ દશરથજી એ બંનેને આજે સાથે બેસાડ્યા છે. અતિ પ્રસન્ન છે દશરથજી. સુંદર ભોજન બેસાણું છે. મંત્રો આદિ બ્રહ્માર્પણ કરીને ભોજનનો શુભારંભ કર્યો છે. ભોજન ગ્રહણ કર્યું અને ત્યારબાદ ગોસ્વામીજી કહે છે કે રાજાએ પ્રેમ સહિત એ ભોજન કરવાયું છે. વિવિધ ભાતિ ભોજન કરવા મુનિ પર હૃદય હર્ષ અતિ પાવા. મુનિ પર હૃદય હર્ષ અતિ પાવા. રાજાએ પ્રેમ સહિત એ ભોજન કરાવ્યું છે. મુનિવર આજે અતિ પ્રસન્ન છે, હર્ષ અનુભવે છે. અને ત્યારબાદ મુનિવરને ભોજન કરાવ્યું, વિશ્રામ થયો. દશરથજી આજે એના ચારેય પુત્રને સાથે લીધા છે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, ચાલો મારી સાથે. આજે ચારેય ભાઈઓ દોડ્યા છે. આગળ પિતા છે દશરથજી, પાછળ પરબ્રહ્મ દોડી રહ્યો છે પિતાની પાછળ. ભગવાનની પાછળ એ રાઘવેન્દ્ર, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓ દોડે છે. અને મુનિવર વિશ્વામિત્રજીની પાસે આવ્યા છે દશરથજી અને કહે છે, પુની ચરણની મેલે સૂત ચારી. પુની ચરણની મેલે સૂત ચારી. રામ દેખી મુનિ દેહ બિસારી. રામ દેખી મુનિ દેહ બિસારી. ભયે મગન દેખત મુખ શોભા. જનુ ચકોર પુરાણ સશિલો. દશરથજીએ એ ચારેય પુત્રોને કહ્યું છે કે વિશ્વામિત્રજીના ચરણ એમના પ્રણામ કરો, એના ચરણોમાં પ્રણામ કરો. અને ત્યારે એ રામ, એની પાછળ ભરતજી છે, એમની પાછળ લક્ષ્મણજી અને છેલ્લે શત્રુઘ્નજી છે. શત્રુઘ્નજી બધાથી નાના છે માટે એ છેલ્લે છે. આજે રામ બધાથી પહેલા, બધાથી મોટા છે ભાઈઓમાં. પ્રથમ આજ વિશ્વામિત્રજીને પ્રણામ કરવા જાય છે. ત્યાં તો ગોસ્વામીજી કહે છે, રામ દેખી મુનિ દેહ બિસારી. રામ દેખી મુનિ દેહ બિસારી. રામ જ્યાં પ્રણામ કરવા આવ્યા છે, પ્રણામ કર્યા છે ભગવાન રામે વિશ્વામિત્રજીને, પણ વિશ્વામિત્રજી બધું ભૂલી ગયા, દેહનું ભાન ભૂલી ગયા. રામ દેખી મુનિ દેહ બિસારી. દેહનું ભાન ભૂલ્યા છે મુનિવર. ભગવાન રામનું રૂપ એવું છે જેમ પૂર્ણિમાનો ચંદ્રમા આકાશમાં એવો ખીલ્યો હોય,
અને એને જોઈને જેમ ચકોર આકર્ષિત થાય ચંદ્રને જોઈને જેમ ચકોર આકર્ષિત થાય, એમ આજ મુનિવર વિશ્વામિત્રજીનું મન આજ રાઘવેન્દ્ર ભગવાન રામના એ રૂપમાં, ભગવાન રામમાં એવું એનું મન આકર્ષિત થયું છે. આજે દેહનું ભાન ભૂલી ગયા છે. ત્યારબાદ ભરતજી પ્રણામ કરવા આવ્યા છે. કહે છે કે દશરથજીએ ચારે પુત્રોને પ્રણામ કરવા મોકલ્યા, પણ એમાં એમ નથી લખ્યું કે ભગવાન રામે પ્રણામ કર્યા, ભરતજીએ પ્રણામ કર્યા, લક્ષ્મણજી, બધાનું અલગ અલગ નથી લખ્યું, ચારેનું એક સાથે લખ્યું. બીજા ભાઈઓએ પ્રણામ કર્યા, પણ એનું કોઈ વર્ણન એમ તો દશરથજીએ કહ્યું કે પુનિ ચરણની મેલે સુતચારી, ચારે ભાઈઓના ચરણોમાં મૂક્યા છે, પ્રણામ કરાવ્યા છે. પણ ગોસ્વામીજીએ બીજી ચોપાઈમાં એમ નથી લખ્યું કે ભરતજીનું આવું રૂપ છે, લક્ષ્મણજીનું રૂપ, બધાનું રૂપ તો અનુપમ છે, પણ ભગવાન રામનું રૂપ એવું વિશેષ છે. માટે બધાએ પ્રણામ કર્યા. એ વિશ્વામિત્રએ જોયું જ નહીં કે ભગવાન રામનું રૂપ વિશ્વામિત્રજી જોતા રહ્યા કે આવું રૂપ ભગવાનનું એવું અનુપમ છે. બધા ભાઈઓએ પ્રણામ કર્યા છે. અને ત્યારે દશરથજી બંને હાથ જોડીને વિશ્વામિત્રજીની સામું જોઈને કહે છે, તબ મન હરષી બચન કરાવો, મુનિ અસ કૃપાન કીન્હુ કાવો, કેહી કારણ આ ગમન તુમારા, કહું સો કરતન લાવવું બારા, કહું સો કરતન લાવવું બારા. દશરથજી બંને હાથ જોડીને કહે છે કે હે મુનિવર, હે વિશ્વામિત્રજી, તમે આવી કૃપા તો ક્યારેય કરી નથી. હવે એમની પૂછવાની રીત તમે જોજો. દશરથજી બંને હાથ જોડ્યા છે, વિશ્વામિત્રજીનો એટલું સત્કાર કર્યો છે, એટલું સન્માન કર્યું છે, ભોજન કરાયું છે. તત્પશ્ચાત વિશ્વામિત્રજીને પૂછે છે કે હે મુનિવર, આવી કૃપા તો તમે ક્યારેય નથી કરી, તો આજે તમે આવી મારી ઉપર કૃપા કરી, હું ધન્ય બન્યો છું. પણ હે મુનિવર, આ પૂછવું એ મારી ફરજ છે કે કેહી કારણ આગમન તુમારા. હે મહારાજ, આજે કયા કારણથી આપનું શુભ આગમન થયું છે? કહું સો કરતન લાવવું બારા. તમે મને કહો, એને પૂરું કરવામાં હું જરા પણ વાર નહીં લગાડીશ. દશરથજી કહે છે. વિશ્વામિત્રજી આવું શીલ અને વિનય જોઈને પ્રસન્ન થયા છે. કોઈ પણ આપણા આંગણે આવ્યું હોય તો કવિ કાગ તો એમ કહે છે કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, આવકારો મીઠો આપજે. કોઈ આપણે આંગણે આવ્યું હોય, કોઈ અતિથિ આવ્યો હોય, આપણે એને ઓળખતા હોય ન ઓળખતા હોય, આપણા આંગણે કોઈ સાધુ આવ્યો હોય, કોઈ બ્રાહ્મણ આવ્યો હોય, આપણે એનું સન્માન કરવું જોઈએ. આવ્યા ભેગું કોઈને એમ ન પૂછાય કે કેમ. એ રીત ખોટી છે. કોઈને આવ્યા ભેગું એમ ન કહેવું જોઈએ કે તમે કેમ આવ્યા. કવિ કાક તો કહે છે કે એની સાથે બેસીને ભોજન કરજે, એને પાણી પાજે, અને જાપા સુધી એને પાછો વળાવવા પણ જાજે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, કોક તમારા આંગણે પૂછતા આવ્યું હોય કે ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, મારે એના ઘરે જવું છે, એ પૂછતા તમારા ઘરે આવે અને તમે એને આદર ન આપો,
એ રીત ખોટી છે. સાધુ અને બ્રાહ્મણ, કોઈ સંત હોય, કોઈ મુનિવર હોય, એ જો આપણા આંગણે વગર બોલાવે આવે તો સમજવું તમારો ભાગ્યનો ઉદય થયો છે. કોઈ સંત આવે, કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે ત્યારે સમજી લેવું કે તમારા ભાગ્યોદય થયો છે. માટે આજ વગર આમંત્રણે એ પધાર્યા છે. વિશ્વામિત્રજી જ્યારે અયોધ્યાથી ભગવાન રામના વિવાહ કરાવીને જ્યારે અયોધ્યા આવે છે અને પછી એ વિશ્વામિત્રજી જાય છે ત્યારે રાજાના આંખમાં નેત્રો પણ છે. રાજાના આંખમાં એ નેત્રોમાં અશ્રુ ધારા વહી રહી છે. ચારે પુત્રોને ચરણમાં મૂક્યા છે. કેવું છે કે હે મહારાજ, હે મુનિવર, આ બધી સંપત્તિ તમારી છે, તમે જેમ કહો એમ હું કરું. પણ હે મુનિવર, તમે રોકાઈ જાઓ, તમે જાઓ નહીં. કેમ કે સંત એ છે, સંતોની એ વિદાય, એનો વિરહ એ સહન ન થાય. સંત તો જ્યારે મળે ત્યારે આપણને સુખ આપે, અને જ્યારે એ આપણી પાસેથી વિદાય લે છે ત્યારે આપણને એમ લાગે કે આપણો પ્રાણ વયો ગયો છે. તો મારો કહેવાનો અર્થ એવો છે કે કોઈ તમારા આંગણા પૂછીને કોઈ આવ્યું હોય તો એનો તમે આદર કરજો, એનું સન્માન કરજો. કોઈ યાચક આપણા આંગણે આવે અને કોઈ આપણને પોતાનું દુઃખ સંભળાવે. આપણા સૌરાષ્ટ્રમાં તો એક કહેવત એવી છે કે ગોળ હોય ત્યાં માખ્યું હોય, ગોળ હોય ત્યાં માખ્યું આવે. હવે એક કહેવત છે તો એક સંત કહે એ કહેવત ખોટી છે. તે એક ભાઈએ કરીને બતાવ્યું કે ગોળ લીધો, ગોળ મૂક્યો અને થોડા જ સમયમાં ત્યાં માખ્યું આવી પણ ગોળ ઉપર બેઠી છે. એ સંત કહે છે એ ભલે પણ એ ખોટું છે, એ કહેવત ખોટી છે. તો કહો મને તમે એ કહેવત કેવી રીતે ખોટી છે? મેં તમને સત્ય કરાવીને તો બતાવી. ત્યારે સંત કહે છે કે માખ્યું ગોળ હોય ત્યાં નથી આવતી, માખ્યું તો જ્યાં દિવસ હોય ત્યાં આવે છે. તમે ગોળને રાતમાં મૂકો, એક પણ માખી નહીં આવે. આ તો જ્યારે તમારો દિવસ છે ત્યારે તમારા આંગણે કોઈ આવે છે. અને દિવસ ક્યારે આવે એમ ન સમજવું કે આજે હું ધનવાન છું, આજે મારું કંઈક નામ છે અને મારા આંગણે લોકો આવે છે. એમ સમજવું કે પ્રભુની આજે મારા પર કૃપા છે, માટે આજે આંગણે કોઈ આવે છે, અતિથિ આવે છે, એનો સત્કાર કરવો, અતિથિનું સન્માન કરવું, અતિથિને આદર આપવો. ત્યારે દશરથજીએ પૂછ્યું છે વિશ્વામિત્રજીને કે હે મુનિવર, તમે મને કહો કે કયા કારણે આપનું શુભ આગમન થયું છે, એને હું એ કાર્ય કરવામાં જરા પણ વાર નહીં લગાડીશ. ત્યારે વિશ્વામિત્રજી પ્રસન્ન થઈને કહે છે કે હે રાજન, અસુર સમૂહ સતાવહી મોહી, મેં યાચન આયવું નૃપ તોહી. હે રાજન, રાક્ષસોનો સમૂહ મને બહુ સતાવે છે. હું જ્યારે વનમાં યજ્ઞ આદિ તપ વગેરે કરું છું ત્યારે એ રાક્ષસો યજ્ઞમાં એ અપવિત્ર દ્રવ્યો નાખીને એ યજ્ઞને રોકે છે. હે રાજન, હું તમારી પાસે આજ કંઈક માગવા આવ્યો છું. ત્યારે દશરથજી માટે આ એક મેણું હતું. કેમ કે રઘુવંશનું જ્યાં શાસન હોય, ચક્રવર્તી જ્યાં સમ્રાટ, દશરથ જેવા સમ્રાટ હોય અને એની પાસે એનું શાસનમાં જો કોઈ મુનિવરને એમ કહેવા આવવું પડે કે અસુર સમૂહ સતાવહી મોહી, એના શાસનમાં કોઈ અસુરો સતાવી શકે, મુનિઓને હેરાન કરી શકે, એટલા માટે દશરથજી આજે નીચું જોઈ ગયા છે. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે હે રાજન, ગોસ્વામીજી સુંદર ચોપાઈ લખે છે, અનુજ સમેત દેવ
समेत देहु रघुनाथ निशिचर बध में भोग सनाथ। हे राजन, હું તમારી પાસે માગવા આવ્યો છું. અનુજ સમેત દેહુ રઘુનાથા, ભાઈ લક્ષ્મણની સાથે મને રામ આપી દો. જ્યાં દશરથજીએ સાંભળ્યું કે રામ, દશરથજીના નેત્રો ભરાઈ ગયા છે, અશ્રુ ધારા વહેવા લાગી છે, ગદગદિત થઈ ગયા છે કે મહારાજ આપ શું કહો છો? આપ વિચારીને નથી બોલતા. આ ભારતનો મુનિ, આ ભારતનો કોઈ સંત, કોઈ તપસ્વી એ જ્યારે માંગવા આવે છે ત્યારે એ સંપત્તિ નથી માંગતો, એ સંતતિ માંગે છે કે તમે જે નથી કરી શક્યા એ તમારા પુત્રો હવે કરશે. માટે એને તમારી પાસે આશા નથી હોતી, એ તમારા પુત્ર કાંઈક બને અને એ કાંઈક કરી બતાવે. માટે આજે વિશ્વામિત્રજી દશરથજીને કહે છે કે મારી તો તમે પણ શકો, પણ આ રઘુવીરને સોંપી દો, એમની સાથે લક્ષ્મણને પણ સોંપી દો, જેથી હું સનાથ બનું અને એ નિશિચરોનો વધ કરે, મારે યજ્ઞની રક્ષા કરે. ત્યારે દશરથજી ગદગદિત થઈ ગયા છે અને વિશ્વામિત્રજીને કહે છે કે હે બ્રાહ્મણ, હે વિપ્ર, આ શું તમે બોલો છો? ગોસ્વામીજીએ જ્યારે વિશ્વામિત્રજીનો પરિચય આપ્યો ત્યારે વિશ્વામિત્રજીની કેવી ઉપમા આપી હતી, કેવો પરિચય આપ્યો હતો કે વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, એ મહાન મુનિ છે, જ્ઞાની મુનિ છે. આજે જ્યારે કોઈ પણ માણસ હોય, કોઈ પણ કેવી પણ પદવી ધરાવતો હોય, જ્યારે કોઈ પાસે માગવા જાય છે ને ત્યારે એનું માન ઘટે છે. જરૂર સામેવાળો વ્યક્તિ આપી દેશે, પણ એમાં પોતાનું માન ઘટશે. તમે કોઈની પાસે માગો અને તમને કોઈ 100 રૂપિયા આપે અને તમને કોઈ વગર માગે 100 રૂપિયા આપે, એમાં આનંદ જુદો હોય. અને એમાંય તમે તમારી જાતે 100 રૂપિયા કમાવો અને એ તમને પ્રાપ્ત થયા હોય જે 100 રૂપિયા, એનો પણ કંઈક આનંદ જુદો હોય. જ્યારે કોઈ મુનિવર આપણી પાસે માગવા આવે, કોઈ સાધુ આપણી પાસે માગવા આવે, કોઈ બ્રાહ્મણ આપણી પાસે માગવા આવે તો તમારી કરુણા છે, તમે એને આપો. પણ એ સાધુ માગવા આવ્યો એ આપણી માટે એ વાત શરમજનક છે, કારણ કે એને માગવા ન આવવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે એને શું જરૂર છે અને એ માગે એની પહેલા આપણે આપી દઈએ, એને ઉદારતા કહેવાય. અને એ જે દાન આપ્યું હોય એનો આનંદ એ સાધુને પણ કંઈક અલગ હોય, એ બ્રાહ્મણને પણ કંઈક અલગ હોય, એ મુનિવરને, કોઈ યાચકને એનો આનંદ કંઈક અલગ જ હોય છે. માટે મુનિવર વિશ્વામિત્રજી કહે છે કે અનુજ સમેત દેહુ રઘુનાથા, ભાઈ લક્ષ્મણની સાથે મને સોંપી દો આજ રામને. હે બ્રાહ્મણ, તમે વિચારીને નથી બોલતા. આ ચોથી અવસ્થામાં મને પુત્રો પ્રાપ્ત થયા છે અને તમે એમને માગો છો મારી પાસે? હે વિપ્રવર, તમે વિચારીને બોલો. આ બધા પુત્રો મને પ્રાણ સમાન પ્રિય છે, પણ હે મુનિવર, રામ તો હું ક્યારેય નહીં આપું. માગો ભૂમિ ધેનુ ધન કોસા, સરબસ દેહુ આજ સહરોસા. હે મહારાજ, ભૂમિ માગી લ્યો, ધન માગી લ્યો, બધું માગી લ્યો. આજે હું મારા પ્રાણ દેવા પણ તૈયાર છું, પણ રામ હું નહીં દઈ શકું. હે મુનિવર, તમે વિચારીને બોલો. ત્યારે વશિષ્ઠજી દશરથજીને કહે છે કે હે રાજન, મારી આજ્ઞાનું પાલન કરો. હવે વશિષ્ઠજીએ એટલા માટે આજ્ઞા કરી છે દશરથજીને, કારણ કે વશિષ્ઠજીને એવું લાગ્યું કે વિશ્વામિત્રજી એમ વિચાર કરશે
કે મારે વશિષ્ઠજીની સાથે બનતું નથી, એટલા માટે વશિષ્ઠજી એમના શિષ્યને એ દશરથજીને ના પાડશે કે રામને ને લક્ષ્મણને એને ન આપતા. અને ક્રોધમાં આવીને એ વિશ્વામિત્રજી ક્યાંક મારા શિષ્યને શ્રાપ આપી દેશે. પોતાના શિષ્યના કલ્યાણ માટે આજે વિશ્વામિત્રજી, આજે વશિષ્ઠજી પોતાના શિષ્યના કલ્યાણ માટે આજે ગુરુ વશિષ્ઠજી દશરથજીને કહે છે, તબ વશિષ્ઠ બહુવિધિ સમજાવા, નૃપ સંદેહ નાશ કહ પાવા. દશરથજીને કહે છે કે હે રાજન, રામ અને લક્ષ્મણ બંનેને સોંપી દો. અને ત્યારે જરા પણ વિચાર કર્યા વગર દશરથજીનો એ જે મનમાં મોહ હતો એ નષ્ટ થયો છે. અને ત્યારે બંને ભાઈને સોંપ્યા છે. મુનિવરને આપીને કહે છે, રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને કહે છે કે આજથી તમારો પિતા હું નથી. આજે છે આ મુનિવર વિશ્વામિત્રજી, આજથી એ તમારા પિતા છે. આમ કહીને વિશ્વામિત્રજીને બંને ભાઈઓને સોંપ્યા છે. વિશ્વામિત્રજી અતિ પ્રસન્ન થયા છે. ત્યારબાદ વિશ્વામિત્રજીને ભગવાન રામ પૂછે છે, તમારી આજ્ઞા હોય તો હું માં કૌશલ્યાને પ્રણામ કરી આવું, મારી જનેતાને પ્રણામ કરી આવું. માં કૈકેયીને, માં સુમિત્રાને એ મારી રાહ જોતા હશે. વિશ્વામિત્રજી કહે છે, જાઓ હે પુત્ર, હે રામ, તમે જાઓ. ચારે ભાઈઓ દોડ્યા છે. ભગવાન રામની સાથે ભરતજી, શત્રુઘ્નજી, લક્ષ્મણજી એ ત્રણેય પણ દોડ્યા છે. સુમિત્રાજીને પ્રણામ કર્યા છે. સૌ પ્રથમ માના નેત્રોમાં આજે જળ ભરાયું છે. ભગવાને પ્રણામ કર્યા છે. ત્યારબાદ માં કૈકેયીને પ્રણામ કર્યા છે. આજે બંને માઓ એ આજ રડી રહી છે. ભગવાનનું એ ભગવાનની સાથે એવી પ્રીતિ છે. ભગવાન આજે જ્યારે અયોધ્યા છોડીને દૂર જાય છે, માને મનમાં ચિંતા થાય છે. પણ કૌશલ્યાજી આજ પ્રસન્ન છે, કારણ કે એમને જે એ મુનિવર આવ્યા હતા ને, શંકર ભગવાન જે યોગીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા, અને જે ભવિષ્યવાણી જે માને કહેલી એમને બરોબર યાદ હતી કે એ જ પ્રમાણે બધું થઈ રહ્યું છે. માટે કૌશલ્યાજી તો આજ અતિ પ્રસન્ન છે કે આ મારો પુત્ર જાય છે, પણ જ્યારે પાછો આવશે ત્યારે એ તો પરણીને આવશે. માટે કૌશલ્યાજી તો રાહ જોતા હતા ક્યારે રામ આવે. રામ આવ્યા છે, પ્રણામ કર્યા છે. માં આજ પ્રસન્ન છે. બાકી બધાના નેત્રોમાં જળ ભરાયેલું છે. પણ આજે ભગવાન જાય છે ત્યારે માં ભગવાનને શણગારે છે. ભગવાનને ધનુષ આપ્યું છે હાથમાં, ભાથો બાંધ્યો છે. ભગવાનને તૈયાર કર્યા છે માએ. તેથી ગોસ્વામીજી એમ લખે છે, પુરુષ સિંહ દો બીર, હર્ષ ચલે મુનિ ભય હરન, કૃપા સિંધુ મતિ ધીર, અખિલ વિશ્વ કારણ કરન. જ્યારે ભગવાન અયોધ્યાથી વિદાય લઈને ભગવાન રામ અને લક્ષ્મણ એ બંને જ્યારે વિશ્વામિત્રજીની સાથે ચાલે છે, એ મહેલમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે માં કૌશલ્યાએ ભગવાન રામને એવા તૈયાર કર્યા છે. ગોસ્વામીજી એને જોયા અને તરત જ એમ થયું કે ઓહો, ભગવાનનું રૂપ. અને તરત જ ગોસ્વામીજીએ એમ કહ્યું પહેલા કે પુરુષ સિંહ દો બીર, હર્ષ ચલે મુનિ ભય હરન. મુનિનો ભય હરવા માટે એ બંને ભાઈ ચાલ્યા અને ત્યાં તો ભગવાનનું રૂપ જોયું. ત્યાં તો ગોસ્વામીજી તરત જ એ રૂપનું વર્ણન કરવા લાગ્યા છે. સુંદર ચોપાઈ લખે છે, અરુણ નયન ઉર બાહુ બિસાલા, નીલ જલ જતનુ શ્યામ તમાલા, કટિપટ પીત કસે પર ભાથા, રુચિર ચાપ સાયક દુહાથા. ગોસ્વામીજી કહે છે કે ભગવાનના લાલ નેત્રો છે, કમળ સમાન લાલ કમળ સમાન ભગવાનના નેત્રો છે. પહોળી છાતી છે, વિશાળ ભુજાઓ છે, નીલ કમળ સમાન અને તમાલ
વૃક્ષ જેવું શ્યામ શરીર છે ભગવાનનું. ભગવાને પીતાંબર પહેરેલા છે અને સુંદર બાથો બાંધેલો છે. બંને હાથોમાં સુંદર ધનુષ અને બાણ છે. શ્યામ ગોર સુંદર દો ભાઈ વિશ્વામિત્ર નિધિ પાઈ. શ્યામ અને ગૌર વર્ણના એ બંને ભાઈ પરમ સુંદર છે. વિશ્વામિત્રજીને આજ એવો મહાન ખજાનો પ્રાપ્ત થઈ ગયો છે, ગોસ્વામીજી એમ કહે છે. અને વિશ્વામિત્રજી પણ આજ વિચાર કરે છે, પ્રભુ બ્રહ્મણ્ય દેવ મેં જાના મોહિની પિતા જેવું ભગવાન. વિશ્વામિત્રજી મનમાં વિચાર કરે છે કે પ્રભુ બ્રાહ્મણોના ભક્ત છે, માટે આજ મારા કારણે આજ બ્રાહ્મણે પ્રભુને માગ્યા છે, માટે પ્રભુએ આજ બ્રાહ્મણના ભક્ત હોવાને કારણે આજ પોતાના પિતાને પણ છોડી દીધા છે. પ્રભુ વિશ્વામિત્રજીની સાથે ચાલે છે. આગળ વિશ્વામિત્રજી છે, એમની પાછળ ભગવાન છે, સાથે લક્ષ્મણજી છે. વિશ્વામિત્રજીની સાથે એ બંને ભાઈઓ ચાલે છે. ત્યારે વિશ્વામિત્રજીએ રસ્તામાં ભગવાનને તાળકા બતાવીને કહ્યું છે કે પ્રભુ આ એ રાક્ષસી છે, એમના પુત્રો મને સતાવે છે. મારીચ અને સુબાહુ એ બંને આ રાક્ષસીના પુત્ર છે, આનું નામ તાડકા છે. હે પ્રભુ, હજી વિશ્વામિત્રજી કહે છે, પ્રભુને સમજાવે છે. ત્યાં તો એક તાડકા ક્રોધ કરીને પ્રભુની તરફ ચાલી છે. વિશ્વામિત્રજીની તરફ એ જ્યાં ઊભા હતા એ તરફ તાડકા જોઈને ક્રોધ કરીને દોડી છે. ત્યારે પ્રભુ પોતાના બાથામાંથી તીર ખેંચ્યું છે અને ગોસ્વામીજી લખે છે, ત્યારે પ્રભુએ એક જ બાણે એ તાડકાનો વધ કર્યો છે અને દીન જાણીને એને મુક્તિનું દાન કર્યું છે. પ્રભુએ હવે સૌ પ્રથમ ભગવાને રાક્ષસોને નથી માર્યા, એ રાક્ષસીને મારી છે. કારણ કે જ્યાંથી રાક્ષસો જન્મ લે છે એ મૂળને પેલા નષ્ટ કર્યું છે કે હવે બીજો કોઈ રાક્ષસ જન્મ ન લે. માટે શ્રી ગણેશ ભગવાને અહીંથી ભગવાને શ્રી ગણેશ કર્યું છે રાક્ષસોને મારવાનું. એ તાડકાનો વધ કર્યો છે. વિશ્વામિત્રજીને હજી કે મનમાં એવો સંશય હતો કે આ બ્રહ્મ છે કે નહીં છે, એમ તો લાગતું જ હતું, પણ હજી થોડું એમ મનમાં એવો સંશય હતો. અને જ્યાં ભગવાને એક જ બાણમાં એ તાડકાને જ્યાં મારી છે, ત્યાં તો વિશ્વામિત્રજીના આંખોમાં આજે વિશ્વામિત્રજીના નેત્રોમાં જળ ભરાઈ ગયું છે, અશ્રુ ધારા વહેવા લાગી છે. ભગવાનને પ્રણામ કર્યા છે. આકાશમાંથી દેવતાઓ ભગવાનને જોઈ રહ્યા છે, બધા ભગવાનને પ્રણામ કરે છે, ભગવાનને નમન કરે છે. દેવતાઓ પણ પ્રસન્ન છે, કેમ કે ભગવાને આજે પૃથ્વીનો ભાર હળવો કરવાનું શરૂ કર્યું છે, રાક્ષસોને મારવાનો પ્રારંભ કર્યો છે. ત્યારે વિશ્વામિત્રજીના આંખોમાં ત્યારે વિશ્વામિત્રજીના નેત્રોમાં એ જળ ભરાયું છે. ભગવાનને પ્રણામ કર્યા છે. ત્યારબાદ ભગવાનનું બળ એ તો અતુલનીય છે જ, પણ વિશ્વામિત્રજી આજે ભગવાનને કંઈક સિદ્ધિ આપે છે, ભગવાનને અર્પણ કરે છે.
જેથી ભગવાનને ભૂખ ન લાગે, તરસ ન લાગે, શરીરમાં અતુલિત બળ અને તેજનો પ્રકાશ રહે. એ માટે વિશ્વામિત્રજી આજે પોતાના તપ સાધનાથી જે મેળવેલું છે ભગવાનને અર્પણ કરે છે. ત્યારબાદ બધાએ અસ્ત્ર શસ્ત્ર ભગવાનને સમર્પણ કર્યા છે. હવે પોતે ક્ષત્રિય છે ને, માટે ભગવાનને પહેલા કંદમૂળ ફળનો ભગવાનને કોઈ આહાર કરાયો નથી. પહેલા ભગવાનને શું પ્રિય હોય, ક્ષત્રિયને શું પ્રિય હોય, ક્ષત્રિયને શસ્ત્ર એ પ્રિય હોય છે. માટે વિશ્વામિત્રજીએ ભગવાનને આજે સૌ પ્રથમ એ અસ્ત્ર શસ્ત્ર અર્પણ કર્યા છે. ત્યારબાદ વિશ્વામિત્રજી ભગવાનને પોતાના આશ્રમમાં લઈ આવ્યા છે. આશ્રમમાં લાવીને કંદમૂળ ફળનો આહાર કરાયો છે ભગવાનને. મુનિઓ બધા દોડ્યા છે કે આજ તો વિશ્વામિત્રજીના એ આશ્રમમાં જે આપણે આ યજ્ઞ જેના માટે કરીએ છીએ એ સ્વયં આજ એમના આશ્રમમાં પધાર્યા છે. બધા મુનિઓ દોડ્યા છે. વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા છે. ત્યારબાદ ભગવાનનું રૂપ જોઈને બધા વિચાર કરવા લાગ્યા કે ઓ ભગવાનનું રૂપ કેવું છે. બધા ભગવાનને જોવે છે. વિશ્વામિત્રજી ફળ લાવ્યા છે. પુનઃ ભગવાનને કહે છે કે પ્રભુ લો. બધા મુનિઓ પણ પ્રભુને આગ્રહ કરે છે કે પ્રભુ આરોગો. ભગવાને એ ફળ પુનઃ એકવાર બધાનો ભાવ જોઈને પ્રભુએ ફળ આજ આરોગ્યા છે. ત્યારબાદ સંધ્યાનો સમય થયો છે. સંધ્યા વંદન કરીને આજ રાઘવ વિશ્વામિત્રજીની પાસે બેઠા છે. અને ત્યારે વિશ્વામિત્રજી ભગવાન રામની સાથે એ વાતો કરે છે. લક્ષ્મણજી ભગવાનની બાળ લીલાઓનું વર્ણન કરે છે. વિશ્વામિત્રજી બધું સાંભળે છે. ઓ એવું થયું, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. એક મહિના સુધી જે સૂર્યની લીલા હતી એ સંભળાવી લક્ષ્મણજી બધી લીલાઓનું વર્ણન કરે છે. વિશ્વામિત્રજી આજ બધું સાંભળે છે. એમ કરતા કરતા સવાર પડ્યું છે. અને ત્યારબાદ વિશ્વામિત્રજી તો બધું ભૂલી ગયા છે. વિશ્વામિત્રજીને ભગવાન મળી ગયા માટે કોઈ યજ્ઞ કરવો, તપ કરવું, એ બધી સાધના જે કરવાની હતી એ બધું વિશ્વામિત્રજી ભૂલી ગયા. કારણ કે જેના માટે એ કરતા હતા એ સ્વયં આજ એના આશ્રમમાં આવ્યા છે. તેથી વિશ્વામિત્રજીએ સામેથી નથી કહ્યું, પણ આજ ભગવાન વિશ્વામિત્રજીને યાદ કરાવે છે કે હે બાપજી, અમે જે કારણે આવ્યા છે એ કારણને હવે પૂર્ણ કરીએ. ભગવાનની કહેવાની રીત જુઓ. ભગવાન કહે છે મુનિવરને, પ્રાત કહા મુનિ સન રઘુરાઈ નિર્ભય જગ્ય કરહુ તુમ જાઈ હોમ કરન લાગે મુનિ જારી આપો સવારનો સમય થયો છે. મુનિવર વિશ્વામિત્રજીને ભગવાન કહે છે કે હે મુનિવર, હવે તમે નિડર થઈને એ યજ્ઞનો પ્રારંભ કરો. મુનિવરને યાદ આવ્યું છે, વિશ્વામિત્રજીને યાદ આવ્યું છે કે યજ્ઞ કરવાનો છે. અને વિશ્વામિત્રજી બધા મહાત્માઓને બોલાવ્યા છે. યજ્ઞનો પ્રારંભ થયો છે. જ્યાં મંત્રોનો ઉચ્ચાર શરૂ થયો એ યજ્ઞનો એ જે ધુમાડો હતો એ આકાશમાં એ પવિત્ર વાયુ જ્યાં વહેવા લાગ્યો યજ્ઞનો, ત્યાં તો મારીચ અને સુબાહુ દોડ્યા છે. અપવિત્ર દ્રવ્યો લઈને બંને આવ્યા છે. સૌ પ્રથમ મારીચ આવ્યો છે. ભગવાને મારીચને ફણા વગરનું બાણ માર્યું છે. ગોસ્વામીજી કહે, બીનુફર બાન રામ તે મારા સત જો જન ગા સાગર પારા. ભગવાન રામે બીનુફર બાન રામ તે મારા સત જો જન ગા સાગર પારા. ભગવાન રામે મારીચને
ફણા વગરનું બાણ માર્યું. ત્યાં તો ગોસ્વામીજી કહે છે કે 7 યોજન 100 યોજન દૂર પડ્યો છે એ મારી. હવે ગોસ્વામીજીએ જ્યાં જોવો ત્યાં 7 યોજનનો પ્રયોગ ચોપાઈમાં ઘણીવાર કર્યો છે. એક તો આ મારીચને જ્યારે માર્યો ત્યારે ગોસ્વામીજી કહે છે કે મારીચ 100 યોજન દૂર પડ્યો છે. 100 યોજન દૂર ફગાવી દીધો ભગવાને. ત્યારબાદ જ્યારે વાનરની ટુકડી હનુમાનજી મહારાજની સાથે જાય છે અને જે સમુદ્રને હવે એ પાર કરવો છે, એ સમુદ્ર 100 યોજનનો છે. લંકા સુધી પહોંચવા માટે એ 100 યોજનનું અંતર કાપવું પડે. એમ ગોસ્વામીજીએ ઘણીવાર 100 યોજનનો એ ચોપાઈમાં એ પ્રયોગ કર્યો છે. ગોસ્વામીજીએ એમ 100 યોજનનો 7 યોજન એમ ચોપાઈમાં ઘણીવાર પ્રયોગ કર્યો છે. તો એટલી બધી વાર શું કામ? કોઈ સંત કહે કે જ્યારે એ નારદજીનું એ ચરિત્ર જે આપણે સાંભળ્યું, કોઈ સંત કહે કે એ ચરિત્રમાં પણ એમ કહ્યું છે કે 100 યોજન. એમાં એમ લખ્યું છે કે બીચ રેવું મગ મહુ નગર તેહી 7 યોજન વિસ્તાર. કે ભગવાને જે માયા નગરીની જે રચના કરી હતી ને, એનું પણ એ જે વિસ્તાર હતો એ 100 યોજનનો હતો. એટલે ભગવાનની માયા નગરી એ 100 યોજનની છે. જ્યાં ભગવાનનું બાણ લાગ્યું ત્યાં તો એ 100 યોજન દૂર ફેંકાયો છે એ મારી માટે. એ માયાથી બહાર થયો છે, એ માયા નગરીથી બહાર થયો છે. કેમ કે માયા નગરી એ 100 યોજનની છે અને એ 100 યોજનની પાર પડ્યો છે. માટે મારીચને ભક્તિ લાગી છે. કેમ કે એ માયાથી પર થયો છે, એને માયા હવે સ્પર્શતી નથી. માટે મારીચ ભગવાનનું નામનો જપ કરવા લાગ્યો છે. મારીચમાં સુધારો આવ્યો છે. કેમ કે એને હવે માયા સ્પર્શતી નથી. ત્યારબાદ સુબાહુ આવે છે. પાવક સર સુબાહુ પુનિ મારા અનુજ નિશાચર કટકુ સંહારા. ત્યારબાદ સુબાહુ આવ્યો છે. અપવિત્ર દ્રવ્યો લઈને સુબાહુ આવ્યો. ત્યાં તો ભગવાને એક અગ્નિ બાણ માર્યું છે અને સુબાહુને આકાશમાં ભસ્મ કર્યો છે. ત્યારબાદ લક્ષ્મણજીએ બીજા રાક્ષસો હતા એ બધાને માર્યા છે. દેવતાઓ આ પુષ્પની વર્ષા કરવા લાગ્યા છે, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. વિશ્વામિત્રજી પણ ભગવાનને પ્રણામ કરે છે. યજ્ઞ સંપન્ન થયો છે. બધાએ ભગવાનને પ્રણામ કર્યા છે, બધાએ ભગવાનની સ્તુતિ કરી છે. દેવતાઓ પણ આજ પ્રસન્ન છે.